હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાન। દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે પ્રશ્ન નંબર 3 છે, એટલે કે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી તેનું વર્ણન કરો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્ર, પ્રશ્ન 3 છે કે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરવાનું છે અને એની અંદર પ્રકરણ 8 આધારિત જે પ્રયોગો આપેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે। તો એમાં પહેલો પ્રયોગ છે કે પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે, તો આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવું। તો આ પ્રયોગ માટે આપણે સાધનોની જરૂર પડશે। કાચની નળી, રબરનો બૂચ, ત્યારબાદ રબરનો ફુગ્ગો છે અને પદાર્થની અંદર આપણે જરૂર પડશે પાણી। ત્યારબાદ મિત્રો આકૃતિની વાત કરીએ તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો। તો આ પ્રમાણેની આકૃતિ તમારે દોરી દેવાની રહેશે। મિત્રો, અહીંયા બંને આકૃતિ એક જ પ્રમાણે છે, એક જ સરખી છે, એટલે આપણે એક જ આકૃતિને ધ્યાનમાં રાખવાની છે। તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરી દેવાની છે, જેની અંદર તમે જોઈ શકો છો કે થોડું પાણી ભરતા અહીંયા એ નંબરની આકૃતિમાં અને વધારે પાણી ભરતા શું જોવા મળે છે એ અહીંયા તમને આકૃતિની અંદર જોઈ શકો છો। હવે પદ્ધતિની વાત કરીએ તો પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો। પાઇપ અથવા નળીની લંબાઈ લગભગ 15 સેમી તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેમી હોવો જોઈએ। એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો લો અને તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો। પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચીને બાંધી દો અને પાઇપને ઉધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો। શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ તમારે અવલોકન કરવાનું છે। પાઇપમાં થોડું વધારે પાણી રેડો, રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો। આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરવાનું છે। શું તમે રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? તો અવલોકન જોઈએ તો એક છેડે રબરની સીટ બાંધીને બંધ કરેલા પારદર્શક કાચની નળીમાં પાણી રેડવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ રબરનું પડ બહારની બાજુ ઉપસે છે। નળીમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે, સાથે સાથે રબરનું પડ બહારની બાજુ વધુ પ્રમાણમાં ઉપસે છે। આમ પાણીના સ્તંભની ઊંચાઈ નળીમાં જેમ જેમ વધે છે તેમ તેમ રબરનો પડદો બહારની બાજુ વધુને વધુ પ્રમાણમાં ઉપસે છે। તો આ પ્રયોગ પરથી નિર્ણય જોઈએ તો પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તેના તળિયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે, એટલે કે જેમ જેમ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ વધે તેમ તેમ દબાણ સપ્રમાણમાં વધે છે। હવે આપણે વાત કરીશું પ્રયોગ નંબર 2 કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તથા આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવાનું છે। તો એની અંદર આપણે સાધનોની વાત કરીએ તો એક તો પ્લાસ્ટિકની બોટલ, કાચની નળી લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ફુગ્ગો છે, ફુગ્ગો આપણે લેવાનો છે, પદાર્થ તરીકે પાણીનો ઉપયોગ કરવાનો છે। તો આકૃતિ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રમાણેની આકૃતિ આ પ્રયોગની અંદર આવશે, જેમ કે પ્લાસ્ટિકની બોટલ જોઈ શકો છો, કાચની ટ્યુબ અથવા નળી અને આગળ તમે ફુગ્ગો જોઈ શકો છો। ત્યારબાદ પ્રયોગની પદ્ધતિની આપણે વાત કરી લઈએ તો પારદર્શક પ્લાસ્ટિકની બોટલ લો। તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ પણ લઈ શકો છો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી એક નળાકાર નળી એટલે કે ટ્યુબ બેસાડો। એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો। જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ખાસ ધ્યાન રાખો।
જો પાણી લીક થતું હોય તો તેને પીંગળાવેલા મીણથી સીલ કરો. કાચની નળીના મોઢાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે? બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે? તો જો થતો હોય તો આપણે અવલોકનની અંદર જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલને પાણીથી ભરવામાં આવે છે ત્યારે રબરની શીટ બહાર તરફ ફૂલી જાય છે, જે દર્શાવે છે કે પાત્રની દિવાલ પર દબાણ લાગે છે. તો બોટલમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો રબરની શીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે, જે પ્રવાહી દ્વારા દિવાલ પર લાગતા દબાણમાં થતો વધારો સૂચવે છે. નિર્ણય જોઈએ કે પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે તેમ તેમ દિવાલો પર લાગતા દબાણનું મૂલ્ય સમપ્રમાણમાં વધવા લાગે છે. ત્યારબાદ પ્રયોગ નંબર 3. પાત્રમાં ભરેલું પ્રવાહી એક સરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાડે છે તે દર્શાવવું. સાધનોની અંદર પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, ડીશ લેવાનું છે, ત્યારબાદ આ પ્રમાણેનું ટેબલ. પદાર્થ તરીકે આપણે પાણીનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો આ પ્રમાણે આકૃતિ તમારે દોરી દેવાની રહે. ત્યારબાદ આગળ આપણે પદ્ધતિ જોઈ લઈએ. તો પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારે દિશામાં એક સરખા 4 છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. હવે બોટલને પાણીથી ભરી દેવાનું છે. તમે શું અવલોકન કરો છો? શું છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? તો અવલોકન જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈએ આવેલા એક સરખા 4 છિદ્રોમાંથી પાણીની ધારા બહાર ફેંકાય છે. હા, છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલના તળિયેથી એક સમાન એટલે કે સમક્ષિતિજ અંતરે પડે છે. તો આ પ્રયોગ આધારિત નિર્ણય જોઈએ. તો ચારે છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન એટલે કે સમક્ષિતિજ અંતરે પડે છે, જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાઈએ પાણી એક સરખું દબાણ લગાડે છે. ત્યારબાદ પ્રયોગ નંબર 4 કે પાત્રમાં ભરેલ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે તે દર્શાવવું. તો સાધનની અંદર આપણે એક પાત્ર લેવાનું છે, નાની 3 ટ્યુબો લેવાની છે અને બૂચ લેવાનો છે. પદાર્થ તરીકે પાણીનો આપણે ઉપયોગ કરીશું. તો મિત્રો, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ પ્રમાણે આકૃતિ તમારે દોરી દેવાની રહેશે. પદ્ધતિની વાત કરીએ તો ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એક સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબો A, B અને C લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એકસાથે દૂર કરવામાં આવે છે. તો ટ્યુબ A માંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે. તેનાથી દૂર B ટ્યુબમાંનું પાણી પડે છે અને સૌથી વધુ દૂર C ટ્યુબમાંથી બહાર આવતું પાણી પડે છે. તો A ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે, જ્યારે C ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી A પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે, જ્યારે C પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાથી દૂર પડે છે. તો અવલોકન કરતાં માલુમ પડે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ જેમ વધુ તેમ તેમ તેનું દબાણ પણ વધુ હોય છે. નિર્ણય તો પાત્રમાં ભરેલ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે. હા, તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 આધારિત જેટલા પણ પ્રયોગો હતા એ દરેક પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા તમામ પ્રયોગનું સોલ્યુશન લઈને મળીશું.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.